અમદાવાદની વચ્ચોવચ્ચ બિરાજમાન આખા શહેરની રક્ષા કરતા નગરદેવી માં ભદ્રકાળી. ગુજરાતના ઇતિહાસના અભિન્ન અંગ જેવા ભદ્રના કિલ્લાના એક ભાગ તરીકે ભદ્રકાળી મંદિર સલ્તનત યુગ, મુગલ યુગ, મરાઠા યુગ, બ્રિટિશ યુગ જેવા અનેક સત્તા પલટાનું સાક્ષી રહ્યું છે. આજે પણ ભદ્રના ચોકમાં કે 3 દરવાજા ખરીદી કરવા આવેલા અમદાવાદીઓ અથવા બહારગામના લોકો માતા ભદ્રકાળીના દર્શન કરવાનું ચૂકતા નથી. પાટણના રાજા અને ગુજરાત રાજ્યની સ્થાપના કરનારા રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સાબરમતી નદીના કિનારે સ્થાપના કરી. નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ રાજદેવી માં ભદ્રકાળીની સ્થાપના કરી. ઈસવીસન 1411માં જ્યારે અહમદશાહ બાદશાહે કર્ણાવતી નગરીના વિસ્તારમાં અમદાવાદ શહેર વસાવ્યું, તેને એક કિલ્લો બનાવડાવ્યો હતો, જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો. અહમદશાહ પછી થઈ ગયેલા બાદશાહો પણ માતા ભદ્રકાળીમાં આસ્થા ધરાવતા હતા અને તેઓ માનતા હતા કે આ શહેરની અને રાજની યશકોટી તથા સમૃદ્ધિમાં ભદ્રકાળીના લીધે છે. એવું કહેવાય છે કે મુગલ સુબા આઝમખાન તરફથી દર દશેરાએ માતા ભદ્રકાળીને ચૂંદડી અર્પણ થતી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના દર્શન કર્યા હતા. માતા ભદ્રકાળી મંદિરના તે સમયના ગાદીપતિએ પ્રસાદ રૂપે માતાજીની ચૂંદડી આપી, જે આજે પણ કાળુપુર સ્વામિનારાયણ મંદિરના ગોખમાં બિરાજમાન છે. માતા ભદ્રકાળી મંદિર અમદાવાદના ધાર્મિક ચહેરાના પ્રતિબિંબરૂપ છે. આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ શહેરના 614માં સ્થાપના દિવસ નિમિત્તે માં ભદ્રકાળીની સૌપ્રથમવાર નગરયાત્રા નીકળી હતી, જ્યાં માં ભદ્રકાળી રથમાં સવાર થઈ નગરજનોને દર્શન આપવા અમદાવાદની શેરીઓમાં નીકળ્યા હતા. માં ભદ્રકાળીના મંદિરે દર મંગળવાર, રવિવાર, પૂર્ણિમા અને નવરાત્રિના દિવસોમાં ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડે છે. માં ભદ્રકાળી તેમની પાળે આવનારા સર્વે ભક્તોની મનોકામના પૂરી કરે છે.